વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આજના લેક્ચરમાં આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 14 જૈવિક અણુઓ, તો એનું આજે બીજું લેક્ચર છે. ગયા લેક્ચરમાં આપણે કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણમાં મોનોસેકેરાઇડ સંયોજનોમાં ગ્લુકોઝ સુધી જોયેલું હતું. તો હવે આજે આપણે ત્યાંથી આગળ શરૂઆત કરીએ. તો ગયા લેક્ચરમાં આપણે ગ્લુકોઝ એના બંધારણની બધી વિગતો જોયેલી. હવે આજે આપણે બીજો અગત્યનો મોનોસેકેરાઇડ ફ્રુક્ટોઝ એની સમજૂતી આપીએ. તો ફ્રુક્ટોઝ એક અગત્યનો મોનોસેકેરાઇડ છે કે જેનું આણ્વીય સૂત્ર એ ગ્લુકોઝ જેવું જ C6H12O6 છે. અને ફ્રુક્ટોઝમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કીટોન એટલે કે C ડબલ બોન્ડ O, આ C ડબલ બોન્ડ O કે જેને આપણે કીટોનિક સમૂહ કહેતા હોઈએ છીએ, એના કારણે ફ્રુક્ટોઝને કીટોહેક્ઝોસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ફ્રુક્ટોઝનું બંધારણ જોઈએ તો ફ્રુક્ટોઝ કે જે ડી શ્રેણીનું સભ્ય છે ને એનું સહ શૃંખલા બંધારણ ગ્લુકોઝની જેમ જો આપણે જોઈએ તો એ આ મુજબ છે: CH2OH, ત્યાર પછી બીજા નંબરના કાર્બન ઉપર CO, એટલે અહીંયા બીજા નંબરનો જે કાર્બન છે એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ કીટોનિક સમૂહ ધરાવે છે. ત્યાર પછીના સળંગ 3 કાર્બન એટલે કે આ ત્રીજા નંબરનો કાર્બન, ચોથા નંબરનો કાર્બન અને પાંચમા નંબરનો કાર્બન કે જે કિરાલ કાર્બન અથવા તો અસમ કાર્બન કહેવાય છે. અને એ કાર્બન ઉપર એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા હોય છે અને તેનો આ વિન્યાસ એ ચોક્કસ રીતે નક્કી કરેલો છે. એટલે કે ત્રીજા નંબરના કાર્બન પર નો OH એ ડાબી બાજુએ છે, જ્યારે આ ચોથા અને પાંચમા નંબરના કાર્બન પરનો OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ જમણી બાજુ છે. અને છઠ્ઠો કાર્બન CH2OH કે જે એક પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે. એટલે આમ આ કહેવાય છે ફ્રુક્ટોઝનું સરળ શૃંખલા બંધારણ કે જે ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે ઓળખાય છે. અહીં આગળ આ જે માઇનસ સંજ્ઞા આપેલી છે એ એના વિશિષ્ટ પરિભ્રમણની દિશા કઈ બાજુ છે એના માટે આપેલી છે. જેમ કે ડી ગ્લુકોઝનું વિશિષ્ટ પરિભ્રમણ ધન છે, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું એ જમણી બાજુ કોણાવર્તન કરે છે, જ્યારે આ ડી ફ્રુક્ટોઝ એ ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું ડાબી બાજુ કોણાવર્તન કરે છે, એટલે એને ડી માઇનસ ફ્રુક્ટોઝ લખાય છે. એટલે કે વામ ભ્રમણીય છે અને એને સ્મોલ l તરીકે પણ દર્શાવાય છે. હવે ગ્લુકોઝની જેમ ફ્રુક્ટોઝ પણ બે ચક્રીય બંધારણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને આમાં પણ પાંચમા નંબરનો કાર્બન એટલે કે C5 પરનો OH અને જે કીટોનિક સમૂહ છે એટલે કે બીજા નંબરનો કાર્બન જે છે C ડબલ બોન્ડ O, એ સમૂહો વચ્ચેના જોડાણથી 5 સભ્યોવાળી ચક્રીય રચના બને છે, જે આ ફ્યુરાનને સમાન હોવાથી ફ્રુક્ટોઝને ફ્યુરાનોસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો આ બંધારણ ફ્યુરાનનું છે, જેમાં 1, 2, 3 અને 4 આ કાર્બન અને પાંચમો સભ્ય ઓક્સિજન છે. એટલે આમ ફ્યુરાનમાં વલય રચનામાં 5 સભ્યો છે, જેમાં 4 કાર્બન, 1 ઓક્સિજન. એ જ પ્રમાણે ફ્રુક્ટોઝમાં પણ વલય રચનામાં 5 સભ્યો છે, એમાં 4 કાર્બન અને 1 ઓક્સિજન છે.
એટલે ફ્રુક્ટોઝના આ જે બે બંધારણો છે, જે ચક્રીય બંધારણો અથવા એને આપણે વલય બંધારણો કહીએ છીએ, એ અનુક્રમે એક આલ્ફા સ્વરૂપ કહેવાય છે, બીજું બીટા સ્વરૂપ. એની સમજ આપણે જોઈએ તો અહીંયા આગળ આપણે સમજાયું કે આ બીજા નંબરનો કાર્બન કે જે કીટોનિક સમૂહ છે અને 5મા નંબરનો કાર્બન કે જે અસમ કાર્બન કહેવાય એનો હાઇડ્રોક્સિલ સમૂહ, એ બે વચ્ચેના જોડાણથી અહીંયા આગળ આ ચક્રીય રચના બને છે. તો ખાસ બીજા નંબરનો જે કાર્બન છે, જે સરળ શૃંખલા બંધારણમાં કિરાલ કાર્બન નહોતો, પણ આ ચક્રીય બંધારણ થયા પછી બીજા નંબરનો કાર્બન એ કિરાલ કાર્બન બની જાય છે. અને એ કિરાલ કાર્બન ઉપરથી, એટલે કે આ બીજા નંબરના કાર્બન ઉપરના વિન્યાસને આધારે ગ્લુકોઝના આ બે જે ચક્રીય બંધારણો છે એ આલ્ફા અને બીટા સ્વરૂપમાં આપણે વર્ગીકરણ કરીએ છીએ. અને એ આ રીતે છે. તો જેમ કે અહીંયા આગળ આ જે આપણે બંધારણ બતાવેલું છે એમાં બીજા નંબરના કાર્બન પરનો OH જમણી બાજુ છે, જ્યારે બાકીના ત્રણેય કાર્બન ઉપરનો વિન્યાસ સમાન જ રહે છે. તો આ ચક્રીય ફ્રુક્ટોઝને આપણે આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ કહીશું. અને એમાં ફ્યુરાન ચક્ર હોવાથી એને આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોફ્યુરાનોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આ બીજા બંધારણમાં કે જે પણ ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ જ છે, પણ એમાં બીજા નંબર ઉપરનો વિન્યાસ જોઈશું તો બીજા નંબરના કાર્બન પરનો OH એ ડાબી બાજુએ છે, જે આપણે અહીંયા આગળ આ બતાવેલો છે કે આ બીજા નંબરના કાર્બન પરનો OH આ ડાબી બાજુએ છે. તો ફ્રુક્ટોઝનું આ જે ચક્રીય બંધારણ છે એ બીટા સ્વરૂપ કહેવાય છે. એટલે એને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ અથવા બીટા ડી માઇનસ ફ્રુક્ટોફ્યુરાનોસ કહે છે. એટલે આમ ગ્લુકોઝની જેમ ફ્રુક્ટોઝ પણ આવા બે ચક્રીય બંધારણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. આ જે ચક્રીય બંધારણો આપણે રજૂ કર્યા હતા એ ફ્રુક્ટોઝના ફિશર સૂત્રો કહેવાય છે. એના હાવર્થ સૂત્રો કહીએ, જેમ ગ્લુકોઝમાં દર્શાયા હતા એ જ પ્રમાણે એના હાવર્થ સૂત્રો કહેવાય છે. અહીં આગળ જે આલ્ફા સ્વરૂપ છે એને આપણે ફિશર સૂત્ર અને આ હાવર્થ સૂત્રમાં સરખાઈએ તો ફિશર સૂત્રમાં જે 2, 3, 4 અને 5 નંબરના કાર્બન જે અસમ કાર્બન છે એના પરનો વિન્યાસ જોઈએ. તો ખાસ અહીંયા બીજા નંબરના કાર્બન પર જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એ જમણી બાજુ છે. તો આ જ હાઇડ્રોક્સિલ સમૂહ આ બીજા નંબરના કાર્બન ઉપર હાવર્થ બંધારણમાં નીચેની બાજુ હશે. એટલે કે ફિશર સૂત્રમાં કિરાલ કાર્બન ઉપર એટલે કે અસમ કાર્બન ઉપર જે હાઇડ્રોક્સિલ સમૂહ જમણી બાજુ હશે એ હાવર્થ સૂત્રમાં નીચેની બાજુ હશે, અને જે હાઇડ્રોક્સિલ સમૂહ ડાબી તરફ હશે એ હાવર્થ સૂત્રમાં ઉપરની બાજુ હોય છે. તો જોઈએ આ બીજા નંબરના કાર્બન ઉપર OH નીચેની બાજુ છે, ત્રીજા નંબરના કાર્બન ઉપર OH ઉપરની બાજુ છે. આ આપણે હાવર્થ સૂત્ર કહ્યું. તો ફિશર સૂત્રમાં જોઈશું તો ત્રીજા નંબરના કાર્બન ઉપરનો OH ડાબી બાજુ જ છે, અને ચોથા નંબરના કાર્બન પરનો OH એ ફિશર સૂત્રમાં જમણી બાજુ છે. તો હાવર્થ સૂત્રમાં એ નીચેની બાજુ છે. એટલે આમ ફિશર સૂત્ર અને હાવર્થ સૂત્રો એ આપણે સમજી શકીએ છીએ. તો આ જે આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ છે અને આ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ છે એમાં ફક્ત 2 નંબરના કાર્બન ઉપરનો જ વિન્યાસ જોઈશું તે ઉલટ સુલટ છે. બાકી 3, 4 અને 5 એ આલ્ફા સ્વરૂપમાં અને આ બીટા સ્વરૂપમાં વિન્યાસ સમાન છે. તો ફરીથી કહીએ તો બીજા નંબરના કાર્બન પરનો OH સમૂહ નીચે હોય હાવર્થ સૂત્રમાં તો એ આલ્ફા સ્વરૂપ છે, અને આ બીજા નંબરના કાર્બન પરનો OH જો ઉપર હોય તો એ બીટા સ્વરૂપ કહેવાય છે ફ્રુક્ટોઝનું. એટલે આમ ફ્રુક્ટોઝના આપણે આ બંને બંધારણો આલ્ફા અને બીટા કે જે વલય સ્વરૂપમાં હોય છે એને ફિશર સૂત્ર અને આ હાવર્થ સૂત્રથી સમજી શકીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ડાયસેકેરાઇડ સંયોજનોની વાત કરીએ.
ડાયસેકેરાઇડ સંયોજનો એટલે એવા કાર્બોહાઈડ્રેટ કે જેમાં બે મોનોસેકેરાઇડ જુદા જુદા હોય અથવા તો સમાન પણ હોય એ જોડાયેલા હોય છે. એટલે ડાયસેકેરાઇડ સંયોજનો ના મંદ એસિડ અથવા ઉત્સેચક દ્વારા જળ વિભાજન કરવામાં આવે તો એના કારણે બે સમાન અથવા તો બે જુદા જુદા મોનોસેકેરાઇડ એકમો મળે છે. તો આપણે ડાયસેકેરાઇડના ઉદાહરણો જોયા હતા. દાખલા તરીકે સુક્રોઝ, લેક્ટોઝ, તો એ ડાયસેકેરાઇડના ઉદાહરણો હતા. માલ્ટોઝ પણ. તો આપણે સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ ખાસ એના બંધારણો સમજીશું. સુક્રોઝ, જો સુક્રોઝનું જળ વિભાજન કરવામાં આવે તો એમાં જે બે જુદા જુદા મોનોસેકેરાઇડ મળે છે એમાંનો એક ડી પ્લસ ગ્લુકોઝ અને બીજો ડી માઇનસ ફ્રુક્ટોઝ છે અને એનું સમમોલર મિશ્રણ મળે. એટલે કે એક મોલ સુક્રોઝનું જળ વિભાજન થાય તો એક મોલ ડી ગ્લુકોઝ અને એક મોલ ડી ફ્રુક્ટોઝ મળશે. તો એનું જળ વિભાજનની પ્રક્રિયાનું આપણે સમીકરણ દર્શાવેલું છે. સુક્રોઝ એટલે કે C12H22O11 છે. જળ વિભાજન એટલે કે પાણીનું એક અણુ એમાં ઉમેરાશે તો એના કારણે મળતા બે ડાયસેકેરાઇડ તો ડી પ્લસ ગ્લુકોઝ અને ડી માઇનસ ફ્રુક્ટોઝ તો એ જોઈશું તો બંનેના સૂત્રો સમાન જ છે. અને આપણે આખી પ્રક્રિયાની તત્વયુગ્મિતિ જોઈએ તો આ એક મોલ સુક્રોઝના જળ વિભાજનથી એક મોલ ગ્લુકોઝ અને એક મોલ ફ્રુક્ટોઝ એટલે કે 1:1 એટલે કે સમમોલર પ્રમાણમાં આ બંને મોનોસેકેરાઇડ મળે છે. હવે આલ્ફા ગ્લુકોઝના C1 એટલે કે જે એનોમેરિક કાર્બન છે આલ્ફા ગ્લુકોઝનો અને બીટા ફ્રુક્ટોઝનો C2 તો એ પણ એનોમેરિક છે. આ બંને વચ્ચેની ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા એટલે ગ્લાયકોસિડિક સાંકળથી જોડાણ થવું તો એનાથી સુક્રોઝનો અણુ બનતો હોય છે. આમ સુક્રોઝના અણુ બનવામાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેના રિડક્શન કરતા સમૂહના જોડાણથી આ સુક્રોઝ બને છે. માટે સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. એટલે અહીંયા આગળ આપણે આ સુક્રોઝનું બંધારણ જોઈએ તો આ આલ્ફા ડી ગ્લુકોઝ છે તો એનો આ કાર્બન નંબર 1 જે એનોમેરિક કાર્બન કહેવાય છે કે જે સરળ શૃંખલા બંધારણમાં એ આલ્ડીહાઇડ સમૂહ ઉત્પન્ન કરે છે. અને આ જે ફ્રુક્ટોઝનું બીટા સ્વરૂપ કહીએ બીટા ડી ફ્રુક્ટોઝ તો એનો આ કાર્બન નંબર 2 તો એ પણ એનોમેરિક કાર્બન છે. તો એ સરળ શૃંખલા બંધારણમાં કીટોન સમૂહ બનાવી શકે છે. તો આ બંને સમૂહ અહીંયા આગળ ગ્લાયકોસિડિક સાંકળથી જોડાઈ જવાથી એમાં કોઈ રિડક્શન કરતા સમૂહ મુક્ત હોતો નથી. એટલે કે સુક્રોઝમાં રિડક્શન કરતા સમૂહ મુક્ત ન હોવાથી સુક્રોઝ એક નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. એટલે ડાયસેકેરાઇડમાં જો અહીંયા આગળ બેમાંથી કોઈ એક મોનોસેકેરાઇડનો એનોમેરિક કાર્બન પરનો હાઇડ્રોક્સિલ સમૂહ મુક્ત હોય તો એ રિડક્શન કરતા સમૂહ ઉત્પન્ન કરી શકતો હોય છે આલ્ડીહાઇડ અથવા કીટોન. એના કારણે એ ડાયસેકેરાઇડ એ રિડ્યુસિંગ શર્કરા થાય છે. અહીંયા સુક્રોઝમાં જે રિડક્શન કરતા સમૂહ CHO અને CO મુક્ત કરતા સમૂહ કહેવાય એ બંને સમૂહના જોડાણથી જ આ સુક્રોઝ બનેલો છે. એટલે આમ સુક્રોઝમાં રિડક્શન કરતા સમૂહ મુક્ત ન હોવાથી સુક્રોઝ એક નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. જ્યારે માલ્ટોઝ અને લેક્ટોઝમાં એક મોનોસેકેરાઇડનું રિડક્શન કરતા સમૂહ એ મુક્ત હોય છે. તો આવા ડાયસેકેરાઇડ એ રિડ્યુસિંગ શર્કરા તરીકે ઓળખાય છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ સુક્રોઝનું હાવર્થ બંધારણ કહેવાય છે. એટલે એમાં ખાસ ધ્યાન રાખો કે સુક્રોઝના હાવર્થ બંધારણમાં એટલે કે સુક્રોઝના બંધારણમાં C1 અને
બીજા મોનોસેકેરાઇડનો એટલે કે ફ્રુક્ટોઝનો C2 વચ્ચે આ ગ્લાયકોસિડિક સાંકળ રચાય છે. એટલે C1 અને C2 આ બંને કાર્બન એ આ રીતે ઓક્સિજન દ્વારા જોડાયેલા હોય છે. તો આ બંધારણ એ સુક્રોઝનું કહેવાય છે. સુક્રોઝ એક દક્ષિણ ભ્રમણીય શર્કરા છે કે જેનું વિશિષ્ટ પરિભ્રમણ આમ તો યાદ રાખવાની જરૂર નથી, પણ એ +66.5 ડિગ્રી છે. એટલે કે એ દક્ષિણ ભ્રમણીય છે, એનું વિશિષ્ટ પરિભ્રમણ ધન છે. પણ એના જળ વિભાજનથી જે ગ્લુકોઝ એના જળ વિભાજનથી જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે, એમાં ગ્લુકોઝ કે જે દક્ષિણ ભ્રમણીય કહેવાય કે એનું વિશિષ્ટ પરિભ્રમણ +52.5 ડિગ્રી છે, અને બીજો મોનોસેકેરાઇડ જે ફ્રુક્ટોઝ મળે છે એ વામ ભ્રમણીય છે કે જેનું વિશિષ્ટ પરિભ્રમણ -92.4 ડિગ્રી છે. એટલે આમ આ બંને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ સમમોલર પ્રમાણ છે, એટલે કે સરખા પ્રમાણમાં હોય છે. પણ ગ્લુકોઝનું પરિભ્રમણ કે જે ઓછું છે જમણી બાજુ અને ફ્રુક્ટોઝનું પરિભ્રમણ તો એ વધારે છે અને ડાબી બાજુ છે. એટલે સરેરાશ જોઈએ તો આ બંનેના મિશ્રણનું જે વિશિષ્ટ પરિભ્રમણ કહીશું એ ડાબી બાજુ થશે, એ આપણે સમજી શકીએ આના ઉપરથી. એટલે આમ જે સુક્રોઝ પોતે દક્ષિણ ભ્રમણીય છે, એના જળ વિભાજનથી જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું સમમોલર પ્રમાણ મળે છે, એનું વિશિષ્ટ પરિભ્રમણ જોઈશું તે ડાબી બાજુ થશે. એટલે કે સુક્રોઝના જળ વિભાજનથી મળતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું સમમોલર મિશ્રણ એ વામ ભ્રમણીય ગુણધર્મ ધરાવે છે અને એનું વિશિષ્ટ પરિભ્રમણ -20 ડિગ્રી હોય છે. એટલે આમ સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય, એનું વિશિષ્ટ પરિભ્રમણ જમણી બાજુ છે, જ્યારે એના જળ વિભાજનથી મળતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એના મિશ્રણનું વિશિષ્ટ પરિભ્રમણ એ માઇનસ છે, એટલે કે ઋણ છે, એટલે કે વામ ભ્રમણીય થાય છે. તો આ જે ઘટના છે એ વિશિષ્ટ પરિભ્રમણમાં ઇન્વર્ઝન થયું કહેવાય છે, જેના કારણે અહીં આગળ સુક્રોઝના જળ વિભાજનથી મળતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના મિશ્રણને પ્રતીપ શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આમ પ્રતીપ શર્કરા એ શું છે એ આપણે સમજાવી શકીએ. હવે આપણે માલ્ટોઝ કે જે એક ડાયસેકેરાઇડ છે, તો માલ્ટોઝ એ આલ્ફા ગ્લુકોઝના બે આલ્ફા ગ્લુકોઝ મોનોમરના જોડાણથી બને છે. એટલે માલ્ટોઝમાં રહેલા આ બે મોનોસેકેરાઇડ બંને એ આલ્ફા ગ્લુકોઝ છે. તેમાં પહેલો જે આલ્ફા ગ્લુકોઝ છે એનો એનોમેરિક કાર્બન C1, પણ બીજો જે આલ્ફા ગ્લુકોઝ છે એનો 4 નંબરનો કાર્બન પરનો OH કે જે એનોમેરિક નથી, રિડક્શન કરતા નથી, એ બંને વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ રચાયેલી છે. એટલે માલ્ટોઝમાં બે આલ્ફા ગ્લુકોઝ C1 C4 વચ્ચેની ગ્લાયકોસિડિક સાંકળ રચાવાથી બનતો ડાયસેકેરાઇડ છે. એટલે બીજો જે અહીં આગળ આ જે આલ્ફા ગ્લુકોઝ છે એનો C1 કાર્બન એટલે કે એનોમેરિક કાર્બન પરનો OH સમૂહ મુક્ત છે કે જે આલ્ડીહાઇડ સમૂહ મુક્ત કરી શકે છે, જેના કારણે માલ્ટોઝ એ રિડક્શન કરતા શર્કરા છે, એટલે કે રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. એટલે કે ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરી લાલ અવક્ષેપ આપી શકે, ટોલેન્સ પ્રક્રિયકનું પણ રિડક્શન કરી સિલ્વર ઉત્પન્ન કરી શકે છે. એ રીતે ફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી ફિનાઇલ હાઇડ્રેઝોન પણ બનાવી શકે છે. તો જે ડાયસેકેરાઇડમાં એનોમેરિક કાર્બન પરનો સમૂહ મુક્ત હોય, એટલે કે રિડક્શન કરતા સમૂહ મુક્ત હોય, તો એવો ડાયસેકેરાઇડ એ રિડક્શન કરતા હોય છે, એટલે એ શર્કરાને રિડ્યુસિંગ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ માલ્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા છે અને એમાં બે મોનોસેકેરાઇડ એ C1OC4
ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા હોય છે. લેક્ટોસ જોઈએ તો એને દૂધ શર્કરા કહેવાય છે, કારણ કે એ દૂધમાંથી મેળવાય છે. એમાં રહેલા બે મોનોસેકેરાઇડ કહીએ તો એક બીટા ડી ગેલેક્ટોસ છે અને બીજો બીટા ડી ગ્લુકોઝ છે. આ બંને મોનોસેકેરાઇડ એ C1OC4 ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા હોય છે. જેમ કે આપણે આ બંધારણ બતાવીએ તે બીટા ડી પ્લસ ગેલેક્ટોસ છે અને આ બંધારણ કહીએ તો બીટા ડી પ્લસ ગ્લુકોઝ છે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના બંધારણમાં માત્ર ચોથા નંબરના કાર્બન પર રહેલો વિન્યાસ એ વિરુદ્ધ હોય છે. જેમ કે ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન પરનો OH સમૂહ નીચેની બાજુ હોય છે, જ્યારે ગેલેક્ટોઝમાં ચોથા નંબરના કાર્બન પરનો OH સમૂહ એ ઉપરની બાજુ છે. એટલે આપણે આ હાવર્થ બંધારણની સમજૂતી આપીએ છીએ. તો આમ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝના જે બંધારણ છે તો એ બંધારણમાં માત્ર ચોથા નંબરના કાર્બન પરનો વિન્યાસ જ જુદો હોય છે. બાકી બધા જ અસમ કાર્બન પરના વિન્યાસ બંનેમાં સરખા છે. એટલે અહીંયા પણ આ બંધારણમાં જોઈશું તો જે ગેલેક્ટોઝ છે, ગેલેક્ટોઝનો C1 કાર્બન કે જે મુક્ત શૃંખલા બંધારણ એટલે સરળ શૃંખલા બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહ મુક્ત કરી શકે છે, એ આ ગ્લાયકોસિડિક સાંકળમાં જોડાયેલો છે. પણ જે બીટા ડી ગ્લુકોઝ છે એના ચોથા નંબરનો કાર્બન એ ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલો છે અને એનો એનોમેરિક કાર્બન C1 પરનો OH મુક્ત છે. એટલે આ આલ્ડીહાઇડ સમૂહ મુક્ત કરી શકે છે, જેના કારણે લેક્ટોઝ એ એક રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટેલીટોપ ઉપર ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને આ રચાતા ડાયસેકેરાઇડના બંધારણો સમજીશું. તો હવે વિદ્યાર્થીઓ આપણે ટેલીટોપ ઉપર આખી રચના જોઈએ. તો સૌથી પહેલા અહીં આગળ આપણે ગ્લુકોઝનું સૌ પ્રથમ જે બંધારણ હતું કે ડી ગ્લુકોઝ એનું સરળ શૃંખલા બંધારણ જોઈએ. તો આ ડી પ્લસ ગ્લુકોઝ હવે કેવી રીતે રજૂ કરવાનું છે? તો આપણે એકવાર સમજ્યા કે આ બંધારણમાં અહીંયા આગળ જે 6 કાર્બનની સરળ શૃંખલા છે એનો પહેલો જ જે કાર્બન છે એ કાર્બોનિલ કાર્બન છે અને એ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે. પછી બાકીના 4 કાર્બન એટલે બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને પાંચમા નંબરનો કાર્બન એ અસમ કાર્બન છે અને છઠ્ઠો કાર્બન કે જે પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે એટલે CH2OH. એટલે અહીંયા ખાસ આ બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો કાર્બન, ચોથા નંબરનો કાર્બન અને આ પાંચમા નંબરનો કાર્બન એના પર રહેલા હાઇડ્રોક્સિલ સમૂહનો વિન્યાસ અગત્યનો છે. તો આ જે CHO નો કાર્બન પહેલા નંબરનો કાર્બન, પછી આ નંબર 2, 3 અને 4 અસમ કાર્બન છે. તો બીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ એ જમણી બાજુ, ચોથા નંબરના કાર્બન ઉપર ડાબી બાજુ, આ ત્રીજા નંબરના કાર્બન ઉપર ડાબી બાજુ, જ્યારે ચોથા નંબરના કાર્બન ઉપર અને પાંચમા નંબરના કાર્બન ઉપર OH જમણી બાજુ. એટલે બાકીના સ્થાને આપણે હાઇડ્રોજન મૂકી દઈએ. તો આ જે બંધારણ છે એ ડી પ્લસ ગ્લુકોઝનું છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે અહીં આગળ આનો પ્રતિબિંબી દોરી કાઢીએ તો એ L પ્લસ ગ્લુકોઝ કહેવાય. હવે આના ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો ફ્રુક્ટોઝનું બંધારણ જોઈએ કે ડી માઇનસ ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝનું સરળ શૃંખલા બંધારણ જો આપણને એકવાર બરાબર ખબર હોય તો આ ડી માઇનસ ફ્રુક્ટોઝનું બંધારણ આપણે સહેલાઈથી
દોરી શકીએ છીએ. અહીંયા આગળ પહેલા નંબરનો જે કાર્બન છે એ પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે. બીજા નંબરનો કાર્બન જે છે એ કીટોનિક સમૂહ એટલે C ડબલ બોન્ડ O ધરાવે છે. તો માત્ર આટલો જ આ ચેન્જ હશે. બાકીના બધા જ કાર્બન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં સમાન છે. એટલે આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠા ઉપર CH2OH. તો આ ત્રીજા નંબરનો કાર્બન, ચોથા નંબરનો કાર્બન અને પાંચમા નંબરનો કાર્બન. તો એના ઉપર જોઈશું તો જે D પ્લસ ગ્લુકોઝમાં વિન્યાસ છે એ જ વિન્યાસ એ D માઇનસ ફ્રુક્ટોઝમાં પણ છે. એટલે આમ આપણે ડી ગ્લુકોઝનું બંધારણ જો જાણતા હોઈશું તેના ઉપરથી સહેલાઈથી D માઇનસ ફ્રુક્ટોઝનું આ બંધારણ આપણે દોરી શકીએ છીએ. તો એકવાર આ બંધારણો બરાબર સમજી લીધા પછી હવે એમના આલ્ફા અને બીટા સ્વરૂપો આપણે સમજાઈ શકીએ છીએ. દાખલા તરીકે આપણે ડી ગ્લુકોઝના બે ચક્રીય બંધારણો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝના બંધારણ જોઈએ. એટલે અહીંયા આગળ આપણે ગ્લુકોઝનું જે સરળ શૃંખલા બંધારણ હતું એ દર્શાવી દઈએ. તો આપણે હમણાં જે ડી ગ્લુકોઝનું સરળ શૃંખલા બંધારણ બતાવ્યું હતું કે આ બીજા નંબરના કાર્બન ઉપર OH જમણી બાજુ, ત્રીજા નંબરના કાર્બન ઉપર OH ડાબી બાજુ, પછી ચોથા ઉપર અને પાંચમા બંને ઉપર OH જમણી બાજુ. હવે આનું ચક્રીય બંધારણ જો આપણે સમજાવવું હોય તો આપણે કહ્યું હતું કે અહીંયા આગળ પહેલા નંબરનો કાર્બન કે જે કાર્બોનિલ કાર્બન છે આ C1 અને પાંચમા નંબરનો કાર્બન, તો પહેલા નંબરનો કાર્બનનો CHO સમૂહ અને પાંચમા નંબરનો કાર્બન આ કે જે OH ધરાવે છે એ બંને જોડાઈ અહીંયા આગળ હેમી એસિટાલ એટલે કે એક ચક્રીય રચના રજૂ કરશે. અને એની આપણે અહીંયા આગળ રજૂઆત આપીએ તો એ આ રીતે આપી શકીએ. આ પહેલા નંબરનો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન CH2OH છે. તો આ પહેલા નંબરનો કાર્બન અને આ પાંચમા નંબરનો કાર્બન એ બંને એકબીજા સાથે જોડાઈ આ રીતે વલય રચના બનાવે છે. એટલે એના કારણે આ જે પહેલા નંબરનો કાર્બન છે એ સરળ શૃંખલા બંધારણમાં એ કાર્બોનિલ કાર્બન હતો, પણ હવે જ્યારે આ ચક્રીય રચના થાય છે ત્યારે આ કાર્બન એ અસમ કાર્બનમાં ફેરવાઈ જાય છે, જેને આપણે એનોમેરિક કાર્બન કહીએ છીએ. હવે અહીંયા આગળ આ પહેલો કાર્બન એટલે અહીંયા આગળ અસમ કાર્બન છે. પછી કાર્બન નંબર 2 તો એના પરનો વિન્યાસ જે છે એનો એ જ. પછી કાર્બન નંબર 3 તો એનો પણ વિન્યાસ એનો એ જ રહેશે. કાર્બન નંબર 4 તેનો પણ વિન્યાસ એમનો એમ જ. કાર્બન નંબર 5 એમાં જો OH જમણી બાજુ હતો એ આ વલય રચના બનાવવા માટે ઉપયોગમાં લેવાઈ ગયો, એટલે એનો વિન્યાસ પણ આપણે એમને એમ ગણી શકીએ. ખાસ પહેલા નંબરનો કાર્બન કે જે અસમ કાર્બન બને છે એના ઉપર એક OH અને એક H છે. એ OH અને OH અને H આપણે કઈ બાજુ, ડાબી બાજુ કે જમણી બાજુ મૂકીએ છીએ એના ઉપરથી અહીં આગળ ગ્લુકોઝનું આ જે ચક્રીય સ્વરૂપ છે એ આલ્ફા સ્વરૂપ હશે કે બીટા સ્વરૂપ એ આપણે નક્કી કરીશું. તો બરાબર યાદ રાખો કે અહીંયા આગળ પહેલા નંબરનો જે કાર્બન છે જેને આપણે એનોમેરિક કાર્બન કહીએ છીએ એના ઉપર
નો OH જો આ જમણી બાજુ આવશે તો આ જે ગ્લુકોઝ છે એ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાશે. આ ગ્લુકોઝને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહીશું, એટલે કે ગ્લુકોઝનું આલ્ફા સ્વરૂપ કહેવાશે. પણ જો બીટા ગ્લુકોઝ બતાવવો હશે તો ફક્ત આ પહેલા નંબરના કાર્બન ઉપરનો જ વિન્યાસ આપણે બદલવાનો રહેશે. એટલે ફરીથી આપણે અહીંયા આગળ બીટા ગ્લુકોઝનું બંધારણ દર્શાવીએ તો એ જ પ્રમાણે પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને આ છઠ્ઠો CH2OH. એટલે અહીંયા આગળ આ પહેલા નંબરનો કાર્બન અને પાંચમા નંબરનો કાર્બન કે જે પ્રક્રિયા કરી એ આ રીતે ચક્રીય રચના બનાવે છે. તો બાકીના બધા વિન્યાસ એના એ જ, એટલે કે આ બીજા નંબરના કાર્બન ઉપર OH અને H, ત્રીજા નંબરના કાર્બન ઉપર આ H અને OH, ચોથા નંબરના કાર્બન ઉપર OH અને H અને આ પાંચમા નંબરના કાર્બન પર હાઇડ્રોજન. તો આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપમાં ફક્ત આ પહેલા નંબરના કાર્બન ઉપર રહેલા H અને OH નું વિન્યાસ જ અલગ છે. અહીંયા જોઈએ તો આલ્ફા સ્વરૂપમાં જમણી બાજુ H છે, તો બીટા સ્વરૂપમાં એ ડાબી બાજુ આવશે, જ્યારે H જમણી બાજુ આવશે. ફક્ત આટલો જ ચેન્જ રહેશે. એટલે આ કહેવાશે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. એટલે આમ આપણે ગ્લુકોઝના આ સરળ શૃંખલા બંધારણ ઉપરથી એના બે ચક્રીય બંધારણો આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ એ દોરી શકીએ છીએ. અને આ બંધારણ કહેવાય છે ફિશર સૂત્ર. ફિશર સૂત્ર એટલે ફરીથી એકવાર કહી દઈએ કે જે ઉપર અને નીચેના સમૂહ હોય છે એને કાગળના સમતલની પાછળની બાજુ જોવાના હોય છે, જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુના જે સમૂહ કે પરમાણુ હોય એને કાગળના સમતલથી ઉપરની બાજુ જોવાના હોય છે. તો એ સૂત્ર ફિશર કહેવાય છે. હવે આપણે આ બંનેના હાવર્થ બંધારણ કઈ રીતે દોરવા એ સમજાવીએ. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝનું. તો અહીં આગળ પહેલાં આપણે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ દોરીએ. તો હવે હાવર્થ સૂત્રમાં જે 6 સભ્યની ચક્રીય રચના છે એને બતાવીએ. તે આ રીતે. એટલે આ કાર્બન નંબર 1, આ કાર્બન નંબર 2, આ કાર્બન નંબર 3, આ કાર્બન નંબર 4 અને કાર્બન નંબર 5 અને અહીંયા આગળ જે CH2OH લખીશું એનો કાર્બન છે છઠ્ઠા નંબરનો કાર્બન. પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો કાર્બન પહેલા નંબરના કાર્બન ઉપર H અને OH, બીજા નંબરના કાર્બન ઉપર એ રીતે ત્રીજા નંબરના અને ચોથા નંબરના કાર્બન ઉપર. હવે આમનો આપણે વિન્યાસ દર્શાવવાનો છે. હવે આપણે આ કહીએ છીએ કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે. તો આપણે સમજાવ્યું હતું કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝમાં એક નંબરના કાર્બન ઉપરનો OH એ ફિશર સૂત્રમાં જમણી બાજુ છે, તો એ OH હાવર્થ સૂત્રમાં નીચેની બાજુ આવશે આ પ્રમાણે. તો હવે આ જે બંધારણ થશે ગ્લુકોઝનું એ બીટા સ્વરૂપ કહેવાશે. બાકીનો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એનો વિન્યાસ હતો એમનો એમ જ રહેશે, એ બદલાશે નહીં. એટલે કે અહીંયા બીજા નંબર પર જે OH છે એ નીચેની બાજુ, ત્રીજા ઉપર ઉપરની બાજુ અને ચોથા ઉપર નીચેની બાજુ અને બાકીના સ્થાનમાં આપણે હાઇડ્રોજન જોડવાના રહેશે. તો આ જે બંધારણ થાય છે એ કહેવાશે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બીટા ડી પ્લસ ગ્લુકોઝનું હાવર્થ બંધારણ. તો હવે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જોઈને આપણે સહેલાઈથી દોરી શકીએ છીએ એને. એટલે પહેલા
આ 6 સભ્યની ચક્રીય રચના બતાવીએ તે આ પ્રમાણે. એટલે આ કાર્બન નંબર 1, 2, 3, 4 અને 5 અને છઠ્ઠો કાર્બન અહીંયા આગળ CH2OH સ્વરૂપમાં આ પ્રમાણે. તો પહેલા કાર્બન ઉપર H અને OH, બીજા ઉપર, ત્રીજા ઉપર અને ચોથા ઉપર. ફક્ત પહેલા નંબરના કાર્બન ઉપર H અને OHનું વિન્યાસ જ બદલવાનો છે. અહીંયા જો આલ્ફા સ્વરૂપમાં આ OH નીચેની બાજુ છે, તો બીટા સ્વરૂપમાં આ OH ઉપરની બાજુ લઈ લો, જે ફિશર સૂત્રમાં ડાબી બાજુ હશે. એટલે H નીચે, 2, 3, 4 ઉપરના OHનો વિન્યાસ એનો H, એટલે 2 નંબર પર OH નીચે, તો H ઉપર. 3 નંબર ઉપર OH ઉપર, તો H નીચે. 4 નંબર ઉપર OH નીચે, તો H ઉપર અને આ H. તો આ કહેવાશે બીટા ડી પ્લસ ગ્લુકોઝ. એટલે આમ આપણે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ આ બંનેના આ ફિશર સૂત્રો અને હાવર્થ સૂત્રો એ આપણે દોરી શકીએ છીએ. હવે આ જ પ્રમાણે આપણે જે ડી માઇનસ ફ્રુક્ટોઝ છે એના ચક્રીય બંધારણો, ફિશર સૂત્રો અને હાવર્થ સૂત્રો જોઈએ. તો પહેલા ફ્રુક્ટોઝનું જે સરળ શૃંખલા બંધારણ હતું એ આપણે ફરીથી દોરી કાઢીએ. તે આ રીતે હતું. તો અહીંયા આગળ ફ્રુક્ટોઝ, તો પહેલો કાર્બન છે CH2OH, પછી બીજો કાર્બન કે જે કીટોન સમૂહ ધરાવે છે C ડબલ બોન્ડ O, પછી ત્રીજો, ચોથો, પાંચમો જે અસમ કાર્બન છે, અને છઠ્ઠો કાર્બન જે પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે. તો આ બંધારણ આપણે એકવાર સમજાવી દીધા કે અહીંયા આ બીજો કાર્બન જે કીટોન સમૂહ ધરાવે, પણ ત્રીજો, ચોથો અને પાંચમો પરનો જે વિન્યાસ છે એ ડી ગ્લુકોઝમાં હતો એમ જ. એટલે કે ત્રીજા નંબર પરનો OH ડાબી બાજુ, ચોથા અને પાંચમા પરનો OH જમણી બાજુ, એટલે ડાબી બાજુ H આવશે. તો આપણે આ ડી માઇનસ ફ્રુક્ટોઝનું સરળ શૃંખલા બંધારણ એના ઉપરથી એનું ચક્રીય બંધારણ કહીએ. તો અહીંયા ચક્રીય બંધારણમાં આ બીજા નંબરનો કાર્બન કે જે કીટોન સમૂહ ધરાવે છે અને આ પાંચમા નંબરનો કાર્બન કે જે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે અસમ કાર્બન છે, એમની વચ્ચેના જોડાણથી અહીંયા આગળ ચક્રીય રચના બને છે. એટલે અહીંયા આગળ આપણે બતાવી દઈએ તો આ બીજા નંબરનો કાર્બન, પછી આ ત્રીજો, ચોથો અને પાંચમા નંબરનો કાર્બન, જ્યારે આ છઠ્ઠા નંબરનો કાર્બન CH2OH છે. એટલે આ બીજા નંબરનો કાર્બન કે જે સરળ શૃંખલા બંધારણમાં કીટોન સમૂહ ધરાવે છે એ, અને આ પાંચમા નંબરનો કાર્બન, એ બે વચ્ચેના જોડાણથી આ ચક્રીય રચના બનશે. એટલે અહીંયા આગળ આ 2 નંબરનો કાર્બન છે, આ 3, આ 4, આ 5 અને આ 6. 1 નંબરનો કાર્બન જે અહીંયા આગળ છે. હવે અહીંયા પણ ખાસ આ 2 નંબરનો જે કાર્બન છે એના પરનો વિન્યાસ જોઈને જ આપણે નક્કી કરવાનું છે કે આ ફ્રુક્ટોઝનું બીટા સ્વરૂપ છે કે આલ્ફા સ્વરૂપ. તે ગ્લુકોઝની જેમ જ અહીં આગળ આ જે નવો બનેલો અસમ કાર્બન છે એના પરનો વિન્યાસ જ અગત્યનો છે. જો અહીં આગળ OH જમણી બાજુ હશે તો ફ્રુક્ટોઝનું આ આલ્ફા સ્વરૂપ ગણાશે, તો ડાબી બાજુ એ CH2OH સમૂહ હશે. ડાબી બાજુ CH2OH સમૂહ હોય છે. એટલે અહીંયા આગળ બીજા નંબર, પાછી ત્રીજો, ચોથો અને પાંચમો એમાં વિન્યાસ ક્યાંય બદલવાનો નથી. એટલે કે ત્રીજા નંબર પર OH ડાબી બાજુ, ચોથા ઉપર જમણી બાજુ, પાંચમા ઉપર જમણી બાજુ હતો પણ એ ચક્રીય રચનામાં આવી ગયો. એટલે આમ
આ જે ફ્રુક્ટોઝ બને છે ચક્રીય બંધારણ એ એનું ફિશર સૂત્ર કહેવાય છે અને આ કહેવાશે આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ અથવા ફ્રુક્ટોફિરાનોસ. જો હવે આપણે એનું બીટા સ્વરૂપ બતાવવું હોય તો ફરીથી એ જ પ્રમાણે આ બીજો કાર્બન, ત્રીજો, ચોથો અને પાંચમો, જ્યારે છઠ્ઠો કાર્બન CH2OH છે. તો અહીંયા આગળ આ બીજા નંબરનો કાર્બન અને આ પાંચમા નંબરનો કાર્બન એના જોડાણથી આ ચક્રીય રચના બને છે. એટલે હવે આપણે આના બીટા સ્વરૂપની વાત કરીએ તો ખાસ આ જે 2 નંબરનો કાર્બન છે એના પરનો વિન્યાસ જ અગત્યનો છે. તો આ 2 નંબરનો કાર્બન એના પર રહેલો OH જો ડાબી બાજુ મૂકી દઈએ તો આ બંધારણ એ ફ્રુક્ટોઝનું બીટા સ્વરૂપ કહેવાશે. બાકીના બધા જ OH નો વિન્યાસ હતો એમનો એમ જ, એટલે બધા જ કાર્બન પરનો વિન્યાસ સમાન. એટલે ફક્ત આ 2 નંબરનો જે કાર્બન છે એના પરનો વિન્યાસ જ આલ્ફા અને બીટા સ્વરૂપમાં અલગ પડશે. તો આને કહેવાય છે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ અથવા ફ્રુક્ટોફિરાનોઝ. હવે આના ઉપરથી આપણે એના હાવર્થ બંધારણ જોઈએ. આ બંધારણ એના એ ફિશર સૂત્રો કહેવાય છે. તો ફ્રુક્ટોઝનું હાવર્થ બંધારણ, તો હાવર્થ બંધારણમાં એની જે ચક્રીય રચના બને છે એ ચક્રીય રચનામાં 5 સભ્યો છે, જેમાં 1 ઓક્સિજન અને બાકીના 4 કાર્બન છે. આ પ્રમાણે આ 1 ઓક્સિજન અને બાકીના કાર્બન. તો અહીંયા આગળ આ જે 2 નંબરનો કાર્બન છે એના પરનો વિન્યાસ અગત્યનો થશે. આ 3 નંબર, આ 4 નંબર, આ 5 નંબર અને છઠ્ઠા ઉપર CH2OH છે. તો હવે ફિશર સૂત્રમાં જે આલ્ફા સ્વરૂપ હતું એ હવે હાવર્થ સૂત્રમાં જોઈએ તો 2 નંબરના કાર્બન પરનો OH ફિશર સૂત્રમાં જમણી બાજુ હોય તો હાવર્થ સૂત્રમાં એ નીચે હોય છે. એટલે ફ્રુક્ટોઝનું આ જે બંધારણ થશે એ આલ્ફા સ્વરૂપ થશે. એટલે કે બીજા નંબર પરનો OH એ નીચેની તરફ, જ્યારે ત્રીજા નંબર પરનો OH ઉપરની તરફ, ચોથા નંબર પરનો OH નીચેની તરફ અને અહીંયા હાઇડ્રોજન, અને આ બાકીના સ્થાને આપણે હાઇડ્રોજન મૂકી દઈએ. તો આ જે બંધારણ કહેવાશે ફ્રુક્ટોઝનું એ કહેવાશે આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ, કે જેનું આ હાવર્થ સૂત્ર થઈ ગયું. હવે એ જ રીતે બીટા સ્વરૂપનું આપણે બંધારણ દોરીએ એટલે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું હાવર્થ બંધારણ. તો ફક્ત આ 2 નંબરના કાર્બન પરનો જ વિન્યાસ આપણે બદલવાનો છે. એટલે અહીંયા આગળ આ 2 નંબરના કાર્બન ઉપર OH કહીએ તો આલ્ફા સ્વરૂપમાં નીચે છે, તો બીટા સ્વરૂપમાં એ OH ઉપર આવશે, જ્યારે H નીચે. બાકીના બધામાં સરખું, એટલે અહીંયા 3 નંબર ઉપર OH ઉપર, H નીચે, 4 નંબર ઉપર OH નીચે તો H ઉપર, 5 નંબર ઉપર નીચે H અને અહીંયા આગળ CH2OH. એટલે આ બંધારણ કહેવાશે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. એટલે આમ આપણે જો ગ્લુકોઝનું પહેલું સરળ શૃંખલા બંધારણ જાણતા હોઈએ તો એના ઉપરથી જ આપણે વિચારીને ગ્લુકોઝના ચક્રીય બંધારણો ફિશર સૂત્ર અને હાવર્થ સૂત્ર દોરી શકીએ, આલ્ફા અને બીટા ગ્લુકોઝના. પછી ગ્લુકોઝના બંધારણ ઉપરથી ફ્રુક્ટોઝનું સરળ શૃંખલા બંધારણ દોરી શકીએ છીએ અને ફ્રુક્ટોઝના સરળ શૃંખલા બંધારણ ઉપરથી એના ચક્રીય સ્વરૂપોના ફિશર અને હાવર્થ સૂત્રો એ આપણે દોરી શકીએ છીએ. તો આ આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના સરળ
શૃંખલા બંધારણ અને ચક્રીય બંધારણ કઈ રીતે દોરવા એ સમજાયું. હવે આ જ રીતે આપણા જે 3 ડાયસેકેરાઇડ હતા એમાંથી એક હતો સુક્રોઝ, એનું બંધારણ દોરવાનું આવે તો કઈ રીતે દોરવું? તો આપણને ખબર છે કે સુક્રોઝમાં રહેલા 2 મોનોસેકેરાઇડ, એક આલ્ફા ડી ગ્લુકોઝ છે અને બીજો તો એ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ છે. એટલે એક છે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, જ્યારે બીજો છે એ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. આ બંને વચ્ચે અહીંયા ગ્લાયકોસિડિક સાંકળ એ C1 અને C2 કાર્બન, એટલે કે આલ્ફા ગ્લુકોઝનો C1 અને બીટા ફ્રુક્ટોઝનો C2 કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ બને છે. હવે આપણે આલ્ફા ડી ગ્લુકોઝ એનું હાવર્થ બંધારણ એકવાર જોઈ લીધું, એને આપણે ડાયરેક્ટ અહીંયા આગળ દોરી કાઢીએ. પણ યાદ રાખો એમાં C1 જે કાર્બન છે કે જેને આપણે ફ્રુક્ટોઝના C2 કાર્બન સાથે ગ્લાયકોસિડિક સાંકળમાં જોડવાનું છે, એનું જોડાણ નહીં કરીએ ફક્ત. તો હવે આપણે આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ, એમાં C1 એનોમેરિક કાર્બન કે જેને આપણે ગ્લાયકોસિડિક સાંકળથી આ બીટા ડી ફ્રુક્ટોઝ સાથે જોડવાનો છે. એટલે એના ઉપર અત્યારે આપણે પરમાણુ કે સમૂહ નહીં મૂકીએ, પણ 2 નંબરનો કાર્બન તો એના ઉપરનું OH નીચે, H ઉપર, 3 નંબરના કાર્બન ઉપર H નીચે, OH ઉપર, 4 નંબરના કાર્બન ઉપર OH નીચે અને H ઉપર, પછી 5 નંબરના કાર્બન ઉપર H નીચે અને ઉપર CH2OH. તો આ આપણે આલ્ફા ડી ગ્લુકોઝનું હાવર્થ સૂત્ર દોર્યું. એનો આપણે C1 કાર્બન કે જેને ગ્લાયકોસિડિક સાંકળથી બીટા ફ્રુક્ટોઝ સાથે જોડવાનો છે એ આપણે નથી જોડ્યો. હવે ફ્રુક્ટોઝમાં બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ કહીએ, એનો જે 2 નંબરનો કાર્બન હતો એને આપણે C1 સાથે જોડવો છે. એટલે એ બંધારણ આપણે આખું અહીંયા આગળ 180 ડિગ્રીએ, એટલે કે અહીંથી આમ પલટી મારીને મૂકીશું. અહીંયા આગળ આમ હશે કાગળના સમતલ ઉપર, એની જગ્યાએ આપણે આમ ઉલટી પલટી મારીશું. એટલે જે સમૂહ બધા ઉપર હતા એ બધા સમૂહ નીચે આવી જશે, ફક્ત એટલો જ ફેરફાર રહેશે. એટલે આપણે જે બીટા ડી ફ્રુક્ટોઝ જોયો તો એ આ રીતે હતો. હવે આને આપણે 180 ડિગ્રી આ રીતે આમ પલટી મારીએ છીએ. એટલે ધારો કે કાગળને આપણે આમ ઊંધું કરીને જોઈએ એના જેવું લાગશે. તો આ 5 કાર્બનની જે ચક્રીય રચના હતી એમાં આ 5 સભ્યોની ચક્રીય રચના તે આ પ્રમાણે. હા, હવે આપણું આ દોરેલું બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ છે, એને આમ પલટી મારીશું તો અહીંયા આગળ 2 નંબરનો જે કાર્બન હતો એ અહીંયા આવી જશે. આ 2 નંબરનો કાર્બન, આ કાર્બન થશે 3 નંબર, આ 4 નંબર અને આ 5 નંબર. હવે જે સમૂહ અહીંયા ઉપરની બાજુ છે એ આમાં નીચેની બાજુ, જેમ કે અહીંયા 2 નંબર ઉપર OH ઉપર છે તો અહીંયા OH નીચે આવશે. પણ એ OH ને આપણે એ આલ્ફા ગ્લુકોઝના C1 સાથે આ રીતે ગ્લાયકોસિડિક સાંકળથી જોડવાનો થશે. એટલે અહીંયા આગળ આ આપણી પહેલી ગ્લાયકોસિડિક સાંકળ આવી ગઈ. ત્યાર પછી બાકીના કાર્બન ફ્રુક્ટોઝમાં જોઈએ તો 3 નંબરનો કાર્બન, તો 3 નંબરના કાર્બન ઉપરનો OH એ નીચે આવશે. અહીંયા 3 નંબરનો કાર્બન ઉપર OH ઉપરની બાજુ છે, 4 નંબરના કાર્બનનો OH નીચે છે તો અહીંયા આગળ ઉપરની બાજુ જતો રહેશે, જ્યારે H નીચે. અને 5 નંબરના કાર્બન ઉપર H નીચે છે એની જગ્યાએ ઉપર જશે,
જ્યારે નીચે આવી જશે CH2OH. એટલે જ્યારે સુક્રોઝનું બંધારણ દોરતા હોઈએ તેમાં ખાસ બીટા ડી માઇનસ ગ્લુકોઝ, આ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ, એને આપણે પહેલાં કાગળના તલ ઉપર 180 ડિગ્રી આ રીતે પલટી મારવાની છે. આને અહીંયાથી આમ પલટી મારી એટલે આ રીતે આવી ગયું છે. આમાં જે ઉપર સમૂહ હતા એ બધા નીચે આવી ગયા છે. કાર્બન જે જમણી બાજુ છે એ જ કાર્બન ડાબી બાજુ, એટલે 2 નંબરનો કાર્બન અહીંયા જમણી બાજુ તો આ ડાબી બાજુ છે. તો આ બંને બંધારણ એ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝના છે, જે સમાન કહેવાશે. એ બરાબર સમજવાના રહેશે. પલટી મારવાનું કારણ હતું કે આપણે ફ્રુક્ટોઝમાં 2 નંબરના કાર્બનને આલ્ફા ગ્લુકોઝના 1 નંબરના કાર્બન સાથે ગ્લાયકોસિડિક સાંકળથી જોડવાનો હતો. એટલે આમ આ જે બંધારણ થઈ જાય છે એ સુક્રોઝનું બંધારણ છે. એટલે આમ આપણે સુક્રોઝનું બંધારણ આ રીતે દોરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ખાસ આવા મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડના બંધારણ દોરવાનું જે પૂછાય છે તો એ આપણે ક્રમિક સમજી શકીએ અને એની દોરવાની પ્રેક્ટિસ પણ કરી શકીએ છીએ. હવે આ જ રીતે લેક્ટોઝ અને માલ્ટોઝ એના પણ બંધારણ આપણે દોરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા આગળ આ મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ એના બંધારણ કેવી રીતે દોરવા એની સમજ આપી. હવે આના પછીના લેક્ચરમાં આપણે હજી પોલીસેકેરાઇડ, એમાં સ્ટાર્ચ અને સેલ્યુલોઝ એના બંધારણની એક સામાન્ય સમજૂતી આપવાની છે. અને પછી આપણે બીજો જે અગત્યનો જૈવિક અણુ હશે પ્રોટીન, એની ચર્ચા કરીશું. તો આભાર વિદ્યાર્થી મિત્રો.